હું કાયમ કહું છું કે રાજા મહારાજાઓની અમે વાતો ઘણી કરી છે, અમે મારી નાખવા વાળાની વાતો ઘણી કરી છે, પણ આજ મને આનંદ એ છે કે તમારી વાતો કરતી વખતે મને ગૌરવ એ છે કે તમે બધા જીવાડવા વાળા છો એની વાતો કરી છે. પણ સૌથી વધારે યુદ્ધ કોને કર્યું હશે, શૌર્ય કોને બતાવ્યું હશે? હું આપ સૌને એ પૂછવા માંગુ છું, સૌથી વધારે શૌર્ય જજુમું કોણ હશે? શું રાણા પ્રતાપ હશે, શિવાજી મહારાજ હશે, ભગતસિંહ હશે? સૌથી વધારે યુદ્ધ કોને કર્યું હશે? સાહેબ, આપ સૌ ભૂલ ખાવ છો, બાકી મારે આપ સૌને એ કહેવું છે કે સૌથી વધારે કોઈ જજુમતું હોય ને સૌથી વધારે કોઈ યુદ્ધ કરતું હોય ને તો પોતાના બાળકને ઉછેરવા વાળી માં હોય છે. માં હોય છે. માં જેવા ધીંગાણા ખેલે છે ને એવું કોઈ નથી ખેલતો, પોતાના સંતાનને કાંઈ ન થાય એટલે. અને મારે આપ સૌને એક બીજું એ પણ કહેવું છે, આ તો ગામમાં ડાયરા થાય, જીવદયાના કાર્યક્રમ થાય એનું નવીનતા ન હોય, પણ મારે અગત્યના મુદ્દાની બે ત્રણ વાતો તમને કરી દેવી છે, પછી લહેર કરાવી છે, મોજ કરાવી છે. હું ક્યારનો જોઉં છું બધા મિત્રો એવા આનંદમાં છે. અમારા હમણાં જ મને પરિચય કરાયો ઋષભભાઈ લબાચા પરિવાર મુંબઈ હાર્ડવેર ઇન્ડસ્ટ્રી જોડો. ક્યાં ગયો ઋષભભાઈ? હા, આ રીતે. હા, તો દાઢી વાળો માણસ ખોવાય નહીં, જો કે વાંધો ન આવે. મારે આપને એક વાત કરવી છે. કદાચ પૈસાનો તૂટો પડે ને તો ચિંતા ન કરતો, બીજા આવા 4-5 પ્રોગ્રામ મફત કરી દઈશ, પણ વાત મારે મૂકી જ જવી છે. ભલામણ મારે બેન અહીંયા એક રાતમાં તમે પૈસો ભેગો કરી દો, અને આપણે બધા કઈ યુગોથી નહોતા, ગાયું યુગોથી છે. એને હાચવવા વાળો કૃષ્ણ પરમાત્મા ગમે ત્યારે જન્મીને ઉભો રહી જાય. ત્રિલોકનો નાથ છે ઈ એનો ગોવાળ બનીને આવ્યો હતો, તો હું તમે તો કઈ મોટી વાડીના મૂળા છે. ભલા માણસ કરી એમાં નવીનતા નથી. પણ મારે મુંબઈના આપ સૌ મિત્રો છો ત્યારે આપ સમક્ષ જો સત્ય ન કહું તો હું ચારણ નો કહેવાઉં. ભલા માણસ ચારણ તરીકે આવ્યો છું, ગઢવી તરીકે આવ્યો છું, ત્યારે સમાજનો દર્પણ તમને મારે બતાવવો પડે કે આપણે ક્યાં છીએ. સ્થિતિ એ છે, આજે માણસને પોતાના આંગણે ગાય બાંધવાની શરમ છે ને કૂતરા રાખવાનું ગૌરવ છે. ભલા માણસને પોતાના આંગણે ગાય બાંધવાની શરમ છે અને કૂતરા રાખવાનું ગૌરવ છે. મારા એક ભાઈબંધે મને ફોન કરીને વડોદરામાં બોલાવ્યો. મને કે ગઢવી, મેં કીધું હા. મને કે આપણે 1.5 લાખ નો રાખ્યો, તો મને એમ કે પ્લોટ હશે, ફ્લેટ હશે, શેડ હશે, કઈક આવું છે. અમને તેની ફેશન બહુ આવેલી છે. મને એમ થયું કે એવું કઈક હશે. હા, હવે છે ને થોડીક ચિઠ્ઠીઓ મને ઓછી આપજો, ચિઠ્ઠીઓથી ટેવાયેલો ઓછો છું. પૈસા નાખજો તમ તારે, તમે વાંધો નહીં. કારણ કે મને તમે ચિઠ્ઠીનો આમ મને બીજો કઈ વાંધો નથી, પણ ચિઠ્ઠીમાં મને એક ખરાબ અનુભવ થઈ ગયો છે, એટલે હું ચિઠ્ઠી ઓછી લઉં છું બાબા. કારણ કે 25 વર્ષથી આ સ્ટેજ ઉપર છે ને, એમાં એક વખત એવો નબળો અનુભવ થઈ ગયો. ઓલી ચિઠ્ઠીઓ બધાને આવતી હોય, તે મારે એક જણની ચિઠ્ઠી આવી, એટલે મેં એમ કીધું તમારી જે કઈ ફરમાઈશ હશે એ અમે રજૂ કરશું. ત્યાં ઓલો બોલ્યો મને કે યોગેશભાઈ, ફરમાઈશની વાત નથી, હું તમારો દૂધ વાળો છું, 3 મહિનાનું બિલ બાકી છે ઈ લઈને આવ્યો છું. એટલે ત્યારથી મને ચિઠ્ઠીઓ આવે ને ત્યાં હું ધ્રુજવા માંડું કે આ વળી પાછો દૂધ વાળો કરિયાણા વાળો અહીંયા પોઈગો શું આ ધોઈ માટે વાહે હે. પણ વાતની સુરતા જો પકડાય તો જ અમને મજા આવે, નહીતર હું તો એક કલાકાર એવો છું, આ તો ગૌસેવાની છે એટલે મજા પડે. 1.5 લાખમાં રાખ્યો. મને એમ કે ફ્લેટ હશે, પ્લોટ હશે, શેડ હશે. મેં કીધું 1.5 લાખ નો તે રાખ્યો, શું પ્લોટ, ફ્લેટ, શેડ? મને કે નાના કૂતરો લીધો 1.5 લાખ નો. મને આશ્ચર્ય એ થયું કે આપણે કહેવતમાં સાંભળ્યું હતું કે જીવ તો લાખનો, મોવો 1.25 લાખનો, પણ એ હાથી વિશે સાંભળ્યું હતું. આ 1.5 નો કૂતરો હોય તો મેં પહેલી વખત ફોનમાં સાંભળ્યું. મેં કીધું કે 1.5 લાખ નો કૂતરો રાખ્યો. મને કે હા, મોંઘા મહિલા શેમ્પુ થી નવરાવવો પડે, મોંઘા મહિલા બિસ્કિટ ખવડાવવા પડે, અને મારી 35 લાખની મોટરમાં એને હાંજ પડે રોજ આંટો મરાવવા નીકળવો પડે. મેં કીધું ધન્ય છે તારા કૂતરાને, બીજું તો આપણે શું કહીએ. મેં કીધું ધન્ય છે તારા કૂતરાને. મને કે ગઢવી હવે કૂતરો કહેતો નહીં. મેં કીધું કેમ? મને કે એનું નામ ટોમી છે.
એને પાછું કૂતરોય ન કહેવાય આપણે, બોલો. મને કે ટોમી ને મને 3 દી ઊંઘ નો આવી. મેં કીધું આહા હા, આવો ભાગ્યશાળી કોણ હશે? લાવો તો ખરો, હું જઈ આવું. હું વડોદરા મારા ભાઈબંધ ની ત્યાં સ્પેશિયલ આ ટોમીના દર્શને ગયો. 4.5 કરોડના બંગલામાં, એર કન્ડિશનમાં, ડ્રોઈંગ રૂમમાં, સોફા સેટ ઉપર લાંબી જીભ કાઢીને બેઠો તો કોણ? ટોમી. મારો ભાઈબંધ મને કે જો કઢવી આ ટોમી. મેં 2 હાથ જોડ્યા, વંદન કર્યા. મેં કીધું ધન છે તારા ટોમી ને. બસ હું આના દર્શને જ આવ્યો. મારી છેલ્લી ઈચ્છા આટલી જ હતી કે આને એક વખત મળી લઉં, મારે બીજું કાંઈ નથી જોતું. કીધું મને કે ગઢવી આને મોંઘા મેલા બિસ્કિટ ખવડાવવા પડે, મોંઘા મેલા શેમ્પૂથી નવરાવવો પડે, હાંજ પડે મારી 35 લાખની મોટરમાં ગામ પર તો આટો મરાવવા નીકળવું પડે. તેથી મેં આ બધું સાંભળ્યા પછી અહીંયા મારા ભાઈબંધને નહોતું કીધું, પણ આધોઈમાં કહી દઉં કે ઈ મારો ભાઈબંધ જેદી મને વાત કરતો હતો કે આને આવી રીતે રાખવો પડે, તેથી મને એમ થયું કે નક્કી આની 4થી પેઢી આ ટોમી દાદો થતો હશે, નહીતર આટલું સુખ અહીંયા શું કામ ભોગવે? આવે પછી કૂતરા બનીને આવે. તમે જેવો શોખ પાળશો, તમારું જેવું જીવન હશે દોસ્તો, એવી રીતે આપણા પરિવાર, આપણા વડીલો, એના પુનર્જન્મ, આ બધું એને આધારિત હોય છે. મેં ખૂબ પછી ડાયરામાં વાત ચાલુ કરી. ડાયરામાં વાત સાંભળ્યા પછી મારો ભાઈબંધ 10 દી એ ફોન કરીને અમદાવાદ મારા ઘરે મારી યારે બાજવા આવ્યો. મને કે ખબરદાર મારા ટોમી વિશે ડાયરામાં બોલ્યો છું તો એક શબ્દ બોલતો નહીં મારા ટોમી વિશે, કાંઈ બોલતો નહીં. ડાયરામાં તું શું બોલ કરસ? મેં એને કીધું ટોમી રાખવું એ તારું કામ છે ને ડાયરામાં બોલવું એ મારું કામ છે. તું તારું કામ કર, મને મારું કરવા દે. ભલા માણસ, મને મારું કરવા દે. મને કહે ના 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 ગઢવી, ખબરદાર મારા ટોમી વિશે કઈ બોલતો નહીં. તે દિવસે 1 વાર 2 વાર ને 3 વાર જયારે એને કીધું ને, ત્યારે મેં મારા ભાઈબંધને એટલો જવાબ આપ્યો હતો કે ભલા માણસ, તું 1.5 લાખનો ટોમી લે એનોય મને વાંધો નથી. તું એને મોંઘા મહિલા બિસ્કિટ ખવડાવે એનોય મને વાંધો નથી. તું એને મોંઘા મહિલા શેમ્પૂથી નવરાવે એનોય મને વાંધો નથી. તારી 35 લાખની મોટરમાં રોજ એને આટો મરાવવા નીકળે એનોય મને વાંધો નથી. પણ છેલ્લા 4 વર્ષથી તારા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, એને લઈ આવ પછી તારા હગલાને રાખજે, પછી તારા હગલાને રાખજે. દશા પર દાજનારા ને દશા પર દૂજનારાઓ નથી મળતા જીવનમાં જૂજનારાઓ. દશા તો છે આ સડકના જેવી, સડક કદી ચાલી નથી શકતી અને એના પર ચાલનારને એ કદી ચાલી નથી શકતી. ધન્ય છે ભાઈ, ધન્ય છે હિરણભાઈ કે તે માત્ર માતાના નામ માટે થઈ અને આવડું મોટું કર્યું છે ને. હું ચારણ તરીકે અહીં અડધી રાતે ખાતરી સાથે કહું છું કે તને નહીં, તારી 7 પેઢીઓને વાંધો ન આવે બાપ, 7 પેઢીઓને વાંધો ન આવે. અને હારા કામમાં જે ભેગા રહેલા હોય એને પણ, આ તો યુવક મંડળને પણ એટલી જ હું અહીંથી શાબાશી આપીશ, કારણ કે સારું કામ કરે ને એમાં. બાકી જેવા તેવા ડાયરાઓમાં તો હું જાતોય નથી હો. જે તે બોલાવી શકે એ ચારણ નથી હું. રૂપિયાના ઢગલા કરો ને કરોડો દ્યો તોય આવું હોય તો આવું, નહીતર ગામમાં ગરીબ મોટર લઈને પાછો નીકળી જો. વિચારણ છો ભલા માણસ.